જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આજે આપણે ફીકાની સામગ્રી એટલે સખડીમાં આવી જાય સામગ્રી. તો આપણે જે ખાજાપુરી આપણે સિદ્ધ કરવાની છે, તો ખાજાપુરી માટે અહીંયા મેં મેંદાનો લોટ લીધો છે, કારણ કે એક લોટમાંથી જ બે સામગ્રી કરવાની છે. તો મેં અડધો કિલો માપ લીધો છે. બીજી પૂરી આમાંથી કઈ કરવાની છે હું આપને બીજા વિડીયોમાં દેખાડીશ. તો અડધો કિલો લોટ લીધું, સ્વાદ મુજબ સિંધાલું પધરાવી દીધું, શ્યામ તીખા એટલે કાલી મિર્ચનો પાવડર, ચડિયાતું મૂળ, ઘીનું મૂળ આપણે મુઠ્ઠી પડતું કરવાનું છે, અને જીરું. લોટને સરખી રીતે આપણે મોઈ લેવાનું છે, મુઠ્ઠી પડતું આપણે મૂણ કરવાનું છે, એ ધ્યાન રાખવાનું છે. હવે પછી જલ આપણે નોર્મલ ગરમ જલ નહીં લેવાનું, રૂમ ટેમ્પરેચરવાળું જલ હોય એ સાદું જલ લેવાનું છે, અને સાદા જલથી અહીંયા આપણે લોટ બાંધી લેવાનો છે. લોટ અહીંયા છે ને મીડિયમ બાંધવાનું છે. આપણે પરોઠાનો લોટ કેવી રીતે હોય છે એવી રીતે જ આપણે અહીં લોટ બાંધવાનો છે. ભાખરી જેવું કઠણ લોટ અહીંયા નથી બાંધવાનો. તો લોટને બાંધીને આપણે કમસે કમ 25 થી 30 મિનિટ એટલે સમજો અડધો કલાક આપણે એને રેસ્ટ આપવાનો છે. ક્યારે બી આપણે કોઈ બી સામગ્રી કરીએ ને લોટની, તો એને કમસે કમ અડધો કલાક આપણે રેસ્ટ આપવાનો, કારણ કે એને જેટલું રેસ્ટ આપશું ને તો લોટમાં ખૂણ સુંદર આવી જશે, સરસ આવી જશે. તો ખાજાપુરી મોસ્ટલી મીઠી કરે છે, બધા મીઠી કરીએ છીએ. આપણે આજે ખારી કરી રહ્યા છે ખાજાપુરી, જે ખૂબ સુંદરતાથી અને સરળતાથી સેટ થાય છે. તો લોટ અહીં ઢાંકીને મૂકી દઈએ આપણે. અહીં અડધો કલાક થઈ ગયો છે. અડધા કલાક પછી લોટ મેં અડધો આમાંથી સાઈડ પર રાખ્યો છે, કારણ કે એમાંથી બીજી સામગ્રી આપણે કરવાની છે. તો એ કેવી રીતે કરવાની છે એ બી હું આપ સાથે શેર કરીશ. પહેલાં આપણે ખાજાપુરી કેવી રીતે કરવાની છે એ આપણે પહેલાં આમાંથી જોઈ લઈએ. તો લોટને સરખી રીતે આપણે મસળી લેવાનું છે, અને એને પછી એક ભાગ લઈ લેવાનું છે. તો આપણે એની સાદી રોટલી કેવી હોય છે એવી રીતે આપણે એની રોટલી વણવાની છે. એટલે આપણે પરોઠા જેવો લોટ હોય ને તો રોટલી સરખી વણાય, એટલે આમ જો આવી રીતે આછી વણવાની છે. આછી એટલે પતલી. તો મેં સાટો બનાવી રાખ્યો છે. સાટો ઘી અને મેંદાનો સાટો અહીંયા બનાવ્યો છે. તો એને વચ્ચે લગાડીને સરખી રીતે સ્પ્રેડ કરી દેવાનું, ઇવનલી એકદમ હાથેથી બ્રશથી આપણે જેવી રીતે ફાવે, અને આવી રીતે એને રોલ કરી લેવાનો છે. જેટલી મોટી રોટલી હશે એટલું રોલ વધારે સુંદર થશે. અને એને એક સરખા ભાગમાં એને ટૂંક કરી લેવાના છે. જરાક એવું વેણું આપણે આ ઉપરથી આમ લગાડી દેવાનું છે, જેથી ચપટું થઈ જાય. બસ એટલી પોળાઈ એની રાખવાની છે. આપણે વધારે કરવી હોય તો રોટલી થોડીક વધારે મોટી કરવાની, જેથી વધારે પડ થાય. હું અત્યારે નાનું કરી રહી છું, જેથી આપણે કરવામાં સરળતા થાય. તો અહીંયા જો આમ પ્રેસ કરવાનું છે, એ આપણે દેખાડું તો ઉપરથી પ્રેસ, જ્યાંથી આપણે વેલણ લગાડ્યું ને એવી રીતે પ્રેસ કરીને ઉપરથી ખરી આવી લંબચોરસ આવી રીતે લાંબુ છે એક વેલણ આપણે એમાં લગાડી દેવાનું છે. બસ એટલું વણી, અને જરાક એવું વણી દેવાનું છે ને સેજ આવી આછી કરી દેવાની છે, કારણ કે આપણે અંદર સાટો લગાડ્યો છે. તો ખાજાના જે છે ને એટલે ખારા ખાજા, નમકીન ખાજા ને બધા પણ છૂટા પડશે. તો અહીં તેલનો ઉપયોગ કર્યો છે મેં. તેલ ગરમ કરવા મૂકી દીધું. તેલનું જે ટેમ્પરેચર છે એ એકદમ ધીમું હોવું જોઈએ, એ ધ્યાન રાખવાનું. તો આપણે હવે ખાજા એમાં પધરાવી દઈએ એકસાથે જેટલા સમય, અને એકદમ સુનહેરી રંગના થઈ જાય ત્યાં સુધી આપણે એને તળી લેવાનું છે. તો જો આવી રીતે આપજો કેટલા સુંદર પડેના થઈ ગયા છે. તો અહીંયા ખાજા એકવાર મેં તળી લીધા છે. હવે આવી રીતે જ આપણે બીજા ખાજા બી તળી લેવાના છે. તો આપને જો સમજાણું મેં કેવી રીતે રોટલી વણી, એક જ રોટલી વણવાની છે, એક જ પૂરી વણવાની છે, એના પડ નથી કરવાના, એ ધ્યાન રાખવાનું છે આપણે. તો ગેસની આંચ ધીમી રાખશું તો અંદર સુધી સરખું તળાશે, કારણ કે હાઈ રાખશું તો ઉપરથી તરત જ લાલ થઈ જશે, તો ખાજા સુંદર નહીં થાય. તેના પડ જો આપ કેટલા સુંદર થઈ ગયા છે. બસ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાનું છે. તો ખૂબ સુંદર અને સરળ રીતે ખૂબ નૂતન સામગ્રી, ખાજાની સામગ્રી આપણે સિદ્ધ કરી. આપને વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. જો આપને આમાં કંઈ ન સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો અહીંયા બધા ખાજા ખૂબ સુંદર રીતે તળાઈ ગયા છે. તો આ વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો આવી રીતે જ બધા ખાજા અહીંયા તળી લીધા છે. હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ. તો આપણે જોઈ શકો છો કેટલી સુંદર રીતે આપણે અહીંયા ખારા ખાજાની સામગ્રી એટલે ફીકાની સામગ્રી આપણે સિદ્ધ કરી. તો આપણે આવી રીતે જ મળશું નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.